स्वामी नारायण 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 हे स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 નારાયણ. On the auspicious day of Guru Purnima, Satsang Diksha Shastra was launched in the divine presence of Hari Krishna Maharaj and Param Puja Mohan Swami Maharaj. This is a very special scripture because it has been written by Mohan Swami Maharaj himself. How did it come about? For years, Mohan Swami Maharaj has been contemplating such a granth. સ્વામીને ઘણા સમયથી એવું રહેતું હતું કે સ્વામિનારાયણ ભગવાન આપણને જે અલૌકિક જ્ઞાન આપ્યું, આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે જીવન શૈલી આપણને આપી, તો આપણે જે કંઈ સમજવાનું છે અને જે કંઈ કરવાનું છે એ ઘણું બધું આપણને પોતાના જીવન અને ઉપદેશ દ્વારા આપણી પરંપરાએ આપ્યું. પરંતુ એ બધું જુદી જુદી જગ્યાએ રહેલું છે. આ બધું જ એક સાથે એક જગ્યાએ ભેગું થાય. આ સત્સંગ દીક્ષા આપણે જે ગ્રંથ બહાર પાડ્યું છે એ તો શ્રીજી મહારાજ, ગુણાધિકાન સ્વામી અને બધા ગુરુ પરંપરાના બધા વાક્યો, રહસ્યો અમને જે વાત કરી છે એ જ છે, બીજું કાંઈ નવું નથી. એકદમ સંક્ષેપમાં આવે અને સરળ શબ્દોની અંદર આવે. સરળ ભાષામાં બધાને સમજાય, બાળકને સમજાય એ રીતે આપવામાં આવી. અને રોજના પાઠની અંદર આવી જાય તો આપણે જે કંઈ કરવાનું છે અને સમજવાનું છે એનું વારંવાર આપણને અનુસંધાન રહ્યા કરે અને આપણી સાધના સુગમ બને. And he conveyed the ideas about different aspects of Satsang Diksha to Puja Bhadresh Das Swami and told him to articulate it and then show it to elderly sadhus, discuss with them and incorporate their suggestions. અને ફોનની અંદર પણ વાત કરે, પત્રમાં પણ લખે, રૂબરૂ જઈએ તો ચર્ચા કરે અને ક્યારેક એમ પણ લખે કે આ મુદ્દો નોંધ્યો છે, આપણે રૂબરૂ ચર્ચા કરીશું. એમાં કે આપણી સાથે ચર્ચા કરવાની જરૂર ન હોય, પણ મોટા પુરુષ તો નિર્માની, સહેજે એમનામાં નિર્માનીપણું હોય એટલે એક લોકની દ્રષ્ટિએ એ વર્તતા હોય. અને પછી સ્વામીએ એ વાત સ્વીકારી કે એ ગ્રંથે પોતે લખશે, એટલે સ્વામીના પોતાના વિચારો. He chose to commence the writing on 30 January 2020 in Navsari. And it was the birth anniversary of Shastriji Maharaj. અને સંકલન કરવાની અંદર બધા સ્વામી પાસે રજૂઆત કરે અને સ્વામીશ્રી એમાં પોતાનો વિચાર રજૂ કરે અને છેલ્લે સ્વામીશ્રી પોતે પોતાના હાથે આ ગ્રંથ લખે. એ પ્રમાણે આખો સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન મહંત સ્વામી મહારાજે કર્યું. Let me update you on Bapa's health when he started writing. At that time, on being asked about the pain in his hand, Mohan Swami said,
the hand hurts and the pain persists for 24 hours. પોતાના વ્યસ્ત કાર્યક્રમની અંદર મહાન સ્વામી મહારાજે આને પ્રાધાન્ય આપ્યું. Daily, he used to write on an average for 1.5 to 2 hours. મીટિંગોની વચ્ચે, મુલાકાતોની વચ્ચે, પત્રલેખનની વચ્ચે ક્યારેક પોતાનો ઊંઘનો સમય આગો પાછો કરીને પણ સ્વામીશ્રીએ પોતે આ ઉંમરે 87 વર્ષની ઉંમરે આખો ગ્રંથ સ્વામી પોતાના હાથે લખ્યો. On Ekadashi, when there was no exercise, he wrote for 200 minutes and wrote a record 49 sutras. It was February 5th, 2020. You can imagine how much tiring it is for a man of 86. પૂજ્ય ભદ્રેશ સ્વામીને એનો સંસ્કૃત અનુવાદ કરવાનું કાર્ય સોંપ્યું અને સ્વામીએ નક્કી કર્યું હતું કે આ દિવસે આપણે આ ગ્રંથ એ જાહેર કરવો છે. And after that, Bhadresh Das Swami would send those writings to Param Puja Mohan Swami Maharaj, who would carefully go through those writings, very minutely and very diligently. He would go through them. અને સ્વામીશ્રીની પદ્ધતિ કેવી હતી કે એમણે જે વિષયો નક્કી કર્યા હોય એ પોતે જ બધું નોંધ કરતા અને ક્યારેક જાતે કાગળમાં નોંધી લે, ક્યારેક ફોન કરીને આપણને નોંધાવડાવે અને પછી એના માટેનું જે રો મટીરિયલ તૈયાર કરવાનું હોય એ સ્વામીશ્રી પોતે જ જોતા, પોતે એની પર વિચાર કરતા, વિમર્શ કરતા. એટલે એમને એ બધું તૈયાર રાખવાનું કે અને એ જોવે કે જો ભાઈ આપણે ખટકો નહીં રાખીએ તો આ લોકો થોડા ઢીલા પડશે તો આ કામ મોડું ન થવું જોઈએ. He did the proofreading himself, first time ever in his life. He even checked the matching of his writing and the shloka in Sanskrit. And he even asked minute things. He said, I've written about Divya Bhav. Where have you placed it? So he would try to locate that. If necessary, he would make corrections. And if he felt that his ideas were adequately expressed, well expressed, he would prepare a final draft. And over a period of time, Satsang Diksha Shastra was created. It took him 64 days to write this Granth. પહેલા તો સ્વામીની ઈચ્છા હરિજયંતીની હતી, પછી સંજોગો પ્રમાણે વાતાવરણ એવું હતું એટલે થઈ શક્યું નહીં. પણ સ્વામીએ ગુરુ પૂર્ણિમાના દિવસે, આમ તો શિષ્યો ગુરુને પૂજન કરીને દક્ષિણા આપે, પણ સ્વામીશ્રીએ ગુરુ તરીકે આપણને અમૂલ્ય ભેટ આ સત્સંગ દીક્ષા ગ્રંથની આપી. जय हो सत्संग दीक्षा ग्रंथ, जय हो सत्संग दीक्षा ग्रंथ. I'll tell you about a night in Nanpur. It was his wish that by 7th July, the Granth should be posted on our website for the benefit of all the devotees. And it happened at 11:58 p.m. on 7th July. But that time, Bapa was asleep. So how do we communicate to him that his work has been accomplished? So we left a note in his bathroom that when he gets up at about 2 o'clock, he could see it. And when he went in the bathroom at 2 a.m., he saw the note and he was overjoyed. He was excited about it and he greeted it with Jai. Sajan Sai Maharaj Ni Jai, Akshar Purushottam Maharaj Ni Jai, Satsang Diksha Granth Ni Jai. He started saying that. And then he was so excited and overjoyed that when he came to sit on his bed, he said, bring the Granth. I want to embrace it. I want to hug it. Because it is the personified form of Maharaj, Swami and his Siddhanta. He also performed great worship of the Granth in Mansi to such an extent that he offered 11 different types of flowers
at the feet of the Granth, and he offered his adoration, and meanwhile chanting the mantra Akshapushotamaya Namaha, Akshapushotamaya Namaha 540 times, equal to telling 5 malas. Then he asked the sevak that the room is feeling very hot, so cool it down. So the sevak asked, how come you are feeling hot at this hour? This was at midnight, at about 2 o'clock. So Mohan Swami said, I'll say in Gujarati, ગ્રંથના મહિમાની ગરમી નીકળે છે, તેમાંથી જ્ઞાનનું તેજ છૂટે છે. This is the divinity of the Satsang Diksha Granth. And he added, I am so exuberant that it will not be possible to sleep any longer. It will keep me awake the whole night. That was the excitement that he felt then. તો સ્વામીને સેજે પૂછ્યું હતું કે બાપા આ પૂજાનું ઝીણું ઝીણું આપ નોંધો છો, તો આ કેવી રીતે બધું આપને આ બધા વિચારો આવે છે? તો બાપા એક બહુ સરસ વાત કરી. સ્વામી કહે કે અમે યોગી બાપાને પૂજા કરતા જોયા છે અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે. આનો અર્થ એવો થાય છે કે મહંત સ્વામી મહારાજે જે આ ગ્રંથ લખ્યો એ એક જીવંત જે સિદ્ધાંત હોય આજ્ઞા અને ઉપાસનાનો, એને આ ગ્રંથમાં મૂક્યો. સત્પુરુષો જે જીવન જીવે છે એનું પ્રતિબિંબ આ ગ્રંથમાં એમને પાડ્યું છે. In him, every pulse throbbed with akshar, akshar. Every pore pulsated with akshar, akshar. Every breath bubbled with akshar, akshar. Every moment resonated with akshar, akshar. અક્ષર બ્રહ્મની વાત છે. અક્ષર બ્રહ્મની સાથે એકતાની ભાવના પ્રતિબિંબ કરવી. અને આરસીના જો આપણે શ્લોક બોલ્યા અક્ષરમમ પુરુષોદાસોની, એને તો છૂટી ગયા બધું નહીં. આખો દિવસ એવી ભાવના કરી કે હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું. એટલે આપણે સિદ્ધ થઈએ પછી અખંડ આનંદ રહે. Now, we have just seen how this book was created and what the main content of the book is. When we talk about Ajna and Upasana, it's like they are the twin wings of our soul. Just as a bird, it cannot fly without 2 wings. It requires 2 wings to fly. In the same way, Ajna and Upasana, they are 2 wings of our soul that help us to fly to Akshardham very easily, very safely, and very happily. Mohan Sai Maharaj constantly reminds us that to develop conviction of Akshapushotam Upasana in our hearts and to propagate it to others is the highest seva we can do to the sanstha. આગળ આપણે કાર્ય કરવું છે. શાસ્ત્રી મારે કહ્યું મારું કાર્ય ચાલુ રહેશે. એ કાર્ય ઉપાસનાનું કાર્ય આપણે કરવાનું છે. And now the ball is in our court. We are really the chosen ones to be gifted with this great Satsang Diksha Granth by Mohan Swami Maharaj. He has taken so much pains to write this. In one place you know everything that you want to know in Satsang and for moksha. વર્તનમાં આવશે તો જ મોક્ષ થશે. વર્તનમાં નહીં આવે તો લટકશે. અક્ષરધામના દરવાજે ત્યાં આટા મારશે, અંદર નહીં પ્રવેશ થાય. And now let us resolve to memorize the shlokas and to imbibe in life all that is said in it, to please Mohan Swami Maharaj and to please Pramukh Swami Maharaj on his centenary celebrations, and to have Yogi Bapa's Dabbo. Let us memorize it, because in Dabba ma ape dham.
મહાન સ્વામીની કૃપા ગણેરી હે મહાન સ્વામીની કૃપા ગણેરી ગ્રંથ તણિયા ભેટે સુનેરી ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી બાપા, આપ અમારા પર અઢળક અત્યારે વર્તી રહ્યા છો. અઢળક અત્યારે સ્મૃતિ અને આશીર્વાદ વણ કહે વણ વિચારે સ્વામીજી આપ તમામ સ્પર્ધકો પર વર્તાવી રહ્યા છો. શાસ્ત્ર સકળનો સાર સમૂળો સુગમ કરી સ્વહસ્તે લખેલો. જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો સત્સંગ દીક્ષા ગ્રંથ, જય હો. અને એમણે જ એક સંકલ્પ કર્યો કે મારે આ તમામ સ્પર્ધકોને પુષ્પહારથી વધાવવા છે. પોતે જાતે આપણા માટે જે હાર બનાવ્યો છે એ હાર આપણને અર્પણ કરી અને આપણા પ્રત્યેની એ સ્નેહ એ પોતે વર્તાવી રહ્યા છે. સ્વરૂપ સમજવું સિદ્ધાંત. આ બધા સંતો તમારી શ્રદ્ધાને ખૂબ બિરદાવી છે અને એટલા માટે એમને રહેવાતું નથી, એટલે 5 દંડવત કરશે. સ્વામી બાપા અત્યારે આપણી આ શ્રદ્ધાને આપણી આ ભક્તિને બિરદાવી અને સંતોને દંડવત કરવાનું એક આહવાન આપ્યું છે. ખરેખર આમાં શબ્દો જ જડે એવા નથી, આ તો શબ્દ જ નથી જડતા. તારી શ્રદ્ધાને કેવી રીતે બિરદાવું. પછી બીજા તો બધા ઘણા ફોલોઅર્સ છે તમારે બધા, એટલે 1000 2000 તો થઈ જશે. કે આપના 2000 સંકલ્પની અંદર 2000ની જગ્યાએ 2336 જેટલા સ્પર્ધકો સંપૂર્ણ મુખપાટ આપી અને આપનો રાજીપો પ્રાપ્ત કરે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. By gifting us the Satsang Diksha Granth, Param Pujya Mahant Swami Maharaj revealed his innermost ruchi to the entire BAPS Satsang Fellowship. This ruchi was explained in Baba's Ashirwads, where he said that it had been the wish of Bhagwan Swaminarayan and the entire Guru Parampara that such a scripture propagating our Siddhant should be compiled. In essence, Mahant Swami Maharaj was continuing the karya of our Gurus, which has been encapsulated through his efforts to complete Akshardham in Robbinsville. On the auspicious day of Dashera in 2011, Pramukh Swami Maharaj historically set the foundation of the North American Akshardham in the Shilanyas Pujan Vidhi. 9 years later, on the very same occasion of Dashera, thousands gathered virtually where Mahant Swami Maharaj completed the Amalak Pujan Vidhi. Mahant Swami Maharaj has mentioned in London that he understands Pramukh Swami Maharaj's sankalps to be his own, thus giving rise to this glorious Akshardham. Undoubtedly, this occasion would definitely be one to hold for centuries. Let us now see this day unfold again. સ્વાગતમ. આપણે જે ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં આપણે સૌ પ્રવેશી ચૂક્યા છીએ. જે આમલસારાનો આજે પૂજન વિધિ થવાનો છે તે આમલસારા પર જ શ્રી હરિકૃષ્ણ મહારાજને પધરાવીને પરમ પૂજ્ય સ્વામી શ્રી હવે પ્રાતઃ પૂજામાં પરોવાશે. હવે આ આમલકના પૂજનનું અંતિમ ચરણ આપણે આરંભીશું. બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુણામ ચ દિવ્ય સન્નિધૌ સંકલ્પાખ્યમ કર્મ
અહમ કરિષ્યે. ઓમ સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. આમલકાય નમઃ. આમલ સારો યુગો સુધી અક્ષરધામના શિખર પર સ્થિર રહેશે. આપણે જેને કહીએ કે અકલ્પનીય, આપણે કલ્પ્યું નહોતું, અને એટલું વિશિષ્ટ અને એટલું સુંદર એ અક્ષરધામનું નિર્માણ અત્યારે રોબિન્સવિલ ખાતે થઈ રહ્યું છે. આજના આ અવસરે હવે આપણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પોતાના આશીર્વચનોથી કૃતાર્થ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મિતભાષી છે, બહુ જ ઓછું બોલે છે, પરંતુ તેમાં અનુભવનું ઊંડાણ છે, તેમાં સાક્ષાત્કારનો રણકો છે. અને આ રોબિન્સવિલમાં તો ખાસ આ અક્ષરધામ આખી દુનિયાના માણસો જોવા આવશે અને આવશે તો ખરા, પણ આશ્ચર્ય પામશે. અને બધું જોઈને એની કોતરણી કામણી બધું જોઈને લોકો તો બધું લેખો લખશે ને આપણે નિબંધો લખશે, બધું કરશે. પણ આપણને કલ્પના નહીં હોય એટલું બધું વ્યાપ થશે. બધા અક્ષરધામ, બધા મંદિરો, બધા આપણે લંડન પણ મંદિર, એ પણ કેટલું બધાએ પોતે મસીરી ગાડી મૂકીને આવીને પથ્થર ઘસે. આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે. એને વડતાલના 10માં કહ્યું છે, 12માં કે આપણું તો કલ્યાણ થઈ ગયું છે, પણ આપણા દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. તો જે એ ઉત્તમ ભાવના છે, તો આપણે તો કલ્યાણ 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 જ છે. અને છેવટે આપણે પોતે અક્ષરધામમાં ઉપરની પંક્તિમાં બેસી જઈને મહારાજના દર્શન કર્યા કરશું. હું જાતે હરિકૃષ્ણ મહારાજ સાથે નેનપુરના દરવાજે લેવા ગયો. બધી જ વિધિ કરવી, યજ્ઞ કરવો, અક્ષર પુરુષોત્તમનો મહિમા આવે તે રીતે યજ્ઞ વિધિ કરાવશો. નગરયાત્રા કરવી છે, અમે નેનપુરમાં કરીશું. નાની પણ ભવ્ય અને દિવ્ય નગરયાત્રા. ગુણાતીતાનંદ સ્વામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને
अत अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ. બાપા, આજે જે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે એ બહુ જ વિશિષ્ટ છે. એવું લાગે છે કે સૌથી વધારે આનંદ તો સ્વામિનારાયણ ભગવાનને હશે કે આજે મારા ઉત્તમ ભક્ત જેમણે મારી સાક્ષાત સેવા કરી એવા ગુણાતીતાનંદ સ્વામીને મહંત સ્વામી મહારાજ મારી બાજુમાં પધરાવે છે. તો સ્વામી બાપા, આપને વિનંતી છે કે બંને હાથ વડે હવે આપ મૂર્તિના હૃદયનો સ્પર્શ કરશો. આપના બંને હાથ વડે મૂર્તિના હૃદયનો સ્પર્શ કરો. અક્ષર બ્રહ્મ પ્રતિષ્ઠા ન્યાસા. ખરેખર ખૂબ જ આનંદ. એક બ્રહ્મ અને મૂળાક્ષરના હૃદયનો સ્પર્શ કરશે એવી અલૌકિક ક્ષણનો આપણને લાભ મળશે. ભવતુ સંપ્રતિષ્ઠિતઃ. આપની જે આ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની જે મૂર્તિ અહીંયા પધરાવવામાં આવે છે એ શા માટે અમે આપને પધરાવીએ છીએ? પ્રત્યક્ષ ગુરુ રૂપમ તે સ્વરૂપમ પરિચાયતું. જે પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ છે એની યથાર્થ અમને ઓળખાણ થાય એટલે આપની મૂર્તિ પધરાવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીના નેત્રો અનાવૃત્ત થયા. હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અરીસો ધરશે એટલે સર્વપ્રથમ ગુણાતીતાનંદ સ્વામી પોતાનું સ્વરૂપ નિહાળશે. કેવું નિહાળશે? અખંડ મહારાજને ધારણ કરી રહ્યા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે અરીસામાં જુએ એમને તો મહારાજ જ દેખાય. એમની દૃષ્ટિમાં તો સર્વત્ર જે કાર્યાણીના 7મા વચનામૃતમાં કહ્યું સ્થાવર જંગમ જે કાંઈ છે એ બધે જ એમને તો સ્વામિનારાયણ ભગવાન દેખાય છે. હવે સ્વામીશ્રીએ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા તો કરી. હવે જે બાપાની ઈચ્છા છે, મહંત સ્વામી મહારાજની જે ઈચ્છા છે કે બ્રહ્મ અને પરબ્રહ્મની જોડ જે અનાદિની જોડ છે અને મૂર્તિ રૂપે પણ જોડમાં બેસે અને વિચરણ કરે, એટલે સ્વામીશ્રી પોતે જ એ જોડને ભેગી કરશે. એટલે કે એક સિંહાસનની અંદર પધરાવશે. સેવક સંતોને વિનંતી કે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ સ્વામીશ્રી સમક્ષ લાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. The utsaha that we just saw on Mahant Swami Maharaj, the unbridled joy and the irrepressible exuberance overflowing on his face, in his eyes, in his smile, it was also self-evident through his letters and the whole way he had conceived and planned and delivered this Akshara Brahm Gunatitanand Swami Murti Pratishtha Mahotsav. From the moment the Murti was going to arrive, Mahant Swami Maharaj wanted to go to the gates of Shantivan in Nainpur to welcome it. He wanted the yagna to be on par like that of a grand Shikharabad Mandir. He wanted a Nagar Yatra. He wanted to have the Murtis, have a procession for the Murtis throughout the campus. Now, there are only 40 people in Nainpur, but Mahant Swami Maharaj says, I can see 40,000. His enthusiasm was literally 1,000-fold. The meticulous way in which he wanted the Haribhaktas to also welcome Gunatitanand Swami's Murti, the way he wrote the letters and instructed Haribhaktas to decorate their homes, the Ghar Mandir, their entranceways, to make shiro, to offer in the thar to the Murtis. He himself made a garland of beads for the Murti. Mahant Swami Maharaj couldn't sleep at night. He said he was having dreams about this Murti. All of this utsaha. Why? Mahant Swami Maharaj himself explained, because this was the Anadini Jod, Akshara and Purushottam together. And to really understand this, we have to go back in history. This was part of a divine vision of Bhagavan Swaminarayan himself, when Bhagavan Swaminarayan reveals in Vachnamrit Garada section 1, number 71, that when Purushottam manifests on earth, he invariably brings along with him his divine abode, Akshara Brahm. You go back more than 150, 80 years to Gunatitanand Swami's time, he himself
had served the Murti of Hari Krishna Maharaj. And now, alongside that Murti, Gurunath Swami himself will be installed forever in his service. You go back more than 58 years to Mumbai, when Yogiji Maharaj opened the first Hari Mandir there, Akshar Bhuvan, as it was called, and he gifted Jabareshwar Maharaj. Then too, Yogiji Maharaj envisioned, and Mahan Swami Maharaj had also thought that we must offer devotion to Maharaj and Swami together. See, this Utsav, more than anything, this entire endeavor to have Gunatitanand Swami's Murti alongside Hari Krishna Maharaj, it's underpinned by a very substantive theological or philosophical significance. Maharaj, Bhagavan Swaminarayan, he explains in Vartal 5 about offering Sarki Seva, the same devotion, the same bhakti, the same ornaments, the same Mansi Puja, the same thar, everything the same, as we would to Maharaj, to God, to his bhakta, his Gunatit Satpurush. The fruit of which is what? Bhagavan Swaminarayan explains that if there is a devotee of the lowest caliber who was perhaps going to become involved and develop into the highest caliber after maybe 2 births or 4 births or 10 births or even after 100 births, he would become a devotee of the highest caliber in this very life if he offered Sarki Seva, the same Seva to the Gunatit Guru as one does to Bhagwan. Now, that's literally your spiritual progress accelerated 100 times. It's 0 to moksha in 1 janma. Now, this too has the backing of our Sanatan Hindu Shastras. The final concluding mantra of the Shvetashvatara Upanishad, it says this, Yasya Deve Para Bhaktir, Yasya Deve Tatha Guru. The highest devotion that we offer to God, if that is offered to the Guru, Tatha Guru, then what happens? All the truths of Vedic knowledge, Tasyete Katita Yarthaha Prakashante Mahatmana. The truths of Vedic knowledge are revealed automatically to that great soul. So, serving the Gunatit Guru on par, alongside Purushottam, has this very historical and profound theological backing. Sometimes people wonder that when you raise the Guru, doesn't that undermine Purushottam, God himself? Quite the contrary, in fact, because Purushottam, we know, is described as Aksharatit, higher than Akshar. That's the best thing we can actually say about him, because the Shastras explain, Mundaka Upanishad, Aksharat Parata Para. This is almost exactly echoed and elaborated upon by Bhagavan Swaminarayan in Vachnarmat Garada section 1, number 64. It's saying, Purushottam is greater even than Akshar, who is greater than all. So that means, as we understand the Mahima, the spiritual glory of Akshar more and more, all that does is help us understand the even greater glory of Purushottam. Because Purushottam is always going to be higher than Akshar. And so our endeavor is actually to fully understand, fully appreciate the Mahima of the Gunatit Guru. Now, so then why is this Murti necessary even? We have the Pragat Satpurush, but throughout this Pratishta Mahotsav and having this Murti, Mahan Sai Maharaj was showing us that quite literally, this Murti is a solid representation of our Upasana. That's what Shastri Maharaj did, right? Initially, back when, at the very inception of BAPS, what did he do? There was no room for writing or debate, so Murti Padravidi. He installed the Murtis of Akshar Purushottam Maharaj in the 5 mandirs. And if you see all 5 mandirs, Bochasan, Sarangpur, Gondal, Atladra, Gadara,
All five mandirs have Panchadhatu murtis, metallic, solid metallic murtis of Akshar Purushottam Maharaj. Solid, unshakable, irrefutable. You can't debate with the murti, it's there. The upasana is literally solid, tangible, before your eyes. Of course, in time, when it was necessary, Pramukh Swami Maharaj and Mahan Swami Maharaj, they wrote bhashyas and they wrote books and everything. But at that time, when you have the murtis in front of you, it's a perfect embodiment of what that upasana means. And Mahan Swami Maharaj wanted this to be reflected in every minute detail of the murti itself, how upasana is reflected through the murtis. He explained when the murti was being crafted that Gunatyan Swami's murti should be slightly shorter than Maharaj. The hands too. Maharaj, ito Bhagwan che. He is God. He is giving Ashirvad, his blessings, Abhay Mudra. But Gunatyan Swami's hand should be Gnan Mudra. He is giving the knowledge of Purushottam. It's through him that we understand Purushottam. The eyes, Mahan Swami Maharaj said the eyes should be slightly glancing downwards because, and just like the murtis in Gondal, now it was after he had said this that we actually realized what the murtis in Gondal and all the murtis that Shastri Maharaj had installed, actually what they look like. Maharaj is looking straight. Ito Rajadhiraj, he's the sovereign king of the Anantkoti Brahmans. But Gunatyan Swami, in the presence of his Lord, the supreme reality, Purushottam Parabrahm, he is full of humility. So his glance is downwards. Because as great as Akshar is, he forever remains the absolute perfect sevak of Purushottam. Mahan Swami Maharaj, the minute detail that he went to, the eyes, the way they should be pointed and elegant like a petal, the toes should be distinct, the face should be calm and soothing, everything else should be exactly the same as Hari Krishna Maharaj. All these details, the guidance that he gave about how the vaga should be designed, the mugat, the janoi, the siyasan, the cot that they would sleep in. One of the most fascinating parts of the murti is the nose. Mahan Swami Maharaj said that the nose of Gunatyan Swami's murti should be like that of Pramukh Swami Maharaj. Seeping through Mahan Swami Maharaj's joy of having Gunatyaran Swami next to Hari Krishna Maharaj was also his Guru Bhakti. Because now when he says Gunatyaran Swami, for him, Pramukh Swami Maharaj was Gunatit Satpurush. He was Gunatitanand Swami. And now that is being reflected in the murti forever next to Hari Krishna Maharaj. Recently in a question and answer session with Mahan Swami Maharaj during the Yagna Purush Parva, in celebrating the birth anniversary of Shastriji Maharaj, the Santos asked Mahan Swami Maharaj, Swami, if you had the chance to personally attend to Shastriji Maharaj as his sevak, what seva would you offer? What would be your favorite seva for Shastriji Maharaj? He said, Akshar Purushottam Nishtanu Pravartan. To spread the Nishta of Akshar Purushottam. And we see that throughout this year in Nenpur that Mahan Swami Maharaj has stayed. We talk about the Satpurush being the basis for Mandir, Shastra and Sant. That's what he's done. He's consolidated our Akshar Purushottam Upasana through Shastras like Satsang Diksha, through Mandirs like the Amalak Pujan Vidin, the Akshardham in Robbinsville, and through this, the Sant, the embodiment of Akshar Brahm, Gunatyan Swami, and all the Santos that we see around him. Mahan Swami Maharaj is telling us that we too now have to follow in these footsteps. If he is propounding Akshar Purushottam Nishta, we too must understand, appreciate, and consolidate this Nishta in us daily through our puja, our arti, our reading, our pratna, through our daily satsang. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રથમ સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને એક બાપા કે કેવું છે આપને?
જો શ્રીજી મહારાજ એમને દ્રઢતા કરી શ્રીજી મહારાજે કે આજે ગુણાતીતાન સ્વામીનો જન્મદિવસ છે એટલે એ પહેલાં બેસે. અત્યારે વરતાલના પાંચમાનું પ્રત્યક્ષ દર્શન, સરખી સેવા તમે જુઓ. જેવી મહારાજની મૂર્તિ એવી ગુણાતીતની મૂર્તિ, જેવા મહારાજના વાઘા એવા જ ગુણાતીતાનંદ સ્વામીના વાઘા. તમે જુઓ, જેવો મહારાજનો ખેસ એવો ગુણાતીતનો ખેસ, અને જેવી મહારાજની મોજડી એવી જ સ્વામીની પણ મોજડી. હવે આપણે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ એ આરતીની ક્ષણ આવે છે. એટલે આજે જે અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણને દિવ્ય દર્શન આપી રહ્યા છે તેની આપણે સૌ આરતી કરીશું. દરેક હરિભક્તોને વિનંતી કે આપણે જે આરતી તૈયાર કરી છે એ આરતી હવે આપણે સૌ પ્રગટાવીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. पुष्पैः अक्षरपुरुषोत्तमाभिवन्दनं कुर्यात् ततः हस्तौ प्रक्षालयेत्.
जयस्ते सहजानन्द गुणातीतनयोस्तुते जयस्ते विजयो नित्यं जयो 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 દરેક હરિભક્તો અને સંતોને વિનંતી કે અહીંયા જે રીતે બોલાય એમ આપણે સૌ બોલીએ. જયસ્તે સહજાનંદ ગુણાતીત જયોસ્તુતે गुणातीत जयोस्तुते જયસ્તે વિજયો નિત્યમ जयस्ते विजयो नित्यं જયો 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 જય આજે મહારાજ પણ અતિશય પ્રસન્ન છે કે પોતાની અનાદિની જોડ અનન્ય સેવક એ બાજુમાં બિરાજી ગયા છે. આજે ગુણાતીતાનંદ સ્વામી અતિશય રાજી થયા છે કે મહારાજની હવે રોજની એમને સેવા મળી છે. આજે ભગતજી મહારાજ રાજી થયા છે કે હું ઓળખાવતો તો આ અક્ષર છે એ મારું કાર્ય પૂજ્ય મહંત સ્વામી મહારાજ વધારી રહ્યા છે. આજે શાસ્ત્રીજી મહારાજ રાજી થયા છે કે મહંત સ્વામી મહારાજને મેં કંઠી પહેરાવી એમને વર્તમાન ધરાવ્યા અને એ આજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનને દિવસે ને દિવસે પુષ્ટિ આપે છે. આજે યોગીજી મહારાજ રાજી થયા છે કે અમારા માનસ સ્વામી અમારો સંકલ્પ આજે પૂરો કરી દીધો અને આજે પ્રમુખ સ્વામી મહારાજ અતિ 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 રાજી થયા છે. એમણે હજારો મંદિરો બાંધીને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની પુષ્ટિ કરી આ મારા માર્ગે જ આજે મહંત સ્વામી મહારાજ આગળ વધી રહ્યા છે. થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની તો આપે કહ્યું કે ગુણાતીત સત્ર અદ્ભુત થયું છે. રોજ મહારાજ સ્વામીની જોડ સાંભળવા આવતી હતી તેમ હવે બધાનું આખું વર્ષ અક્ષર પુરુષોત્તમનો મહિમા સાંભળ્યો તેથી સારામાં સારું જશે. તો સ્વામી આપની બહુ જ મોટી આ કૃપા નવા વર્ષે રાજીપાના આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. જય શ્રી સ્વામિનારાયણ. અઢળક છે એક તો આ કાળનું પ્રધાનપણું છે. મહારાજે કહ્યું કાળનું પ્રધાનપણું હોય એટલે એમાં બધું આ થાય અને એ પણ મહારાજની ઈચ્છાથી જ કાળનું પ્રધાનપણું હોય. આ મુશ્કેલ છે. આ બધું અધૂરું જ્ઞાન હોય તો બધું ગૂંચવાય પણ પૂરેપૂરું જ્ઞાન હોય સમજણ હોય તો ગૂંચ પડે નહીં અને અખંડ મહારાજ સ્વામી નિષ્ઠા અને ગુણાતીત ગુરુને પ્રત્યે નિષ્ઠા અખંડ રહે. સમજણની કાચપ છે. હા સમજણમાં સુખ છે. સમજણ બરાબર હોય તો કોઈ દુઃખ આવે નહીં. ગમે એવું હોય. સ્વામીની વાતમાં છે કે 10 જણ માંથી 9 જણ ધામમાં ગયા હોય અને એક જ રહ્યો હોય તો એ ઓછું છે. સ્વામી કે એટલે
આવી સમજણ જાત જાતની ઓલરાઉન્ડ સમજણ. જો હમણાં રોહિતભાઈ ધામમાં ગયા પણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ બધી ઘણી સમજણ આપી, ઓલરાઉન્ડ સમજણ આપી. બધા કોઈ રીતે એમને શંકા રહે નહીં, એટલે જો આવી રીતે થઈ શકે. બસ સમજણ છે, સમજણમાં સુખ છે. સમજણમાં પાકી હોય તો કોઈ પ્રશ્ન રહે જ નહીં. ભગવાન સાચા છે. જો કોઈ સાચી વસ્તુ મળે, હીરો હોય, નીલમ હોય, આના રંગ સાચા હોય, બનાવટી, તો કેટલો બધો આનંદ રહે અને એ બળ રહે. મારી પાસે હીરો છે, કોઈનો હીરો છે, અને એ બળ રહે. એમ ભગવાન ને સંત એ ચિંતામણી છે. જો જે ચિંતે મને, તો આપણે તો ભગવાનનો ભક્ત હોય તો એ મોક્ષ સિવાય બીજું કંઈ જ ઈચ્છા રાખેલી. એટલે એ ભક્તિ કરે છે, બધી સેવા કરે, બધું કરે છે, એ મોક્ષ માટે જ કરે છે. એને ખબર નથી મોક્ષ માટે, પણ એ શ્રદ્ધાથી સાચા ભાવથી કરે છે તે મોક્ષમાં પરિણમે. એટલે એને ખબર નથી તો મોક્ષની ગતિ, મોક્ષ બાજુ ગતિ કરી રહ્યા છે. હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, અમને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે અમારી સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી તથા અહમ મમત્વ રૂપી માયા થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ જીવ ભાવ રહે. પરિવારમાં તથા સત્સંગમાં સંવધારાનું બળ અને પ્રેરણા મળે. સર્વત્ર સર્વ કાળે ગુરુનું જ દર્શન થાય. દાસાનું દાસ બની રહેવાય. મહિમા સાથે સેવા અને ભક્તિ થાય. અમારા અંતરમાં શાંતિ રહે અને આપને અતિશય રાજી કરી આપના સંગે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે આપણે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
प्रथितं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परम् शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं